જ્યારે આ પીકોકનું ઇન્સ્ટોલેશન હતું ત્યાર સુધી અમને ખબર પડી ગયેલી કે આ બહુ પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ છે અને હવે જે કર્યું છે એનાથી એક લેવલ અપ જ જવાનું છે. તો આઈ વોઝ જસ્ટ સ્કેચિંગ એન્ડ ઘણા બધા ડ્રોઈંગ્સ કર્યા કે કશું એબ્સ્ટ્રેક્ટ નહોતું બનાવવું મારે કે જે પેલું આર્ટ પીસ લાગે પણ નો વન કેન રિલેટ વિથ ઇટ. એક પોઈન્ટ પર મેં નક્કી કર્યું કે કંઈક બર્ડ બનાવીએ જેનાથી નાના છોકરાઓ કે કોઈ પણ આઈડેન્ટિફાઈ કરે અને એક પ્લેઝન્ટ લાગે. ગાઈડ એન્ડ ફ્રેન્ડ મિસ્ટર રોહિત ઝવેરી, વેરી સિનિયર આર્ટિસ્ટ ઓફ અવર સિટી. વી આર ફોર્ચ્યુનેટ દેટ વી હેવ વર્કડ અ લોટ વિથ હિમ. એમના ઘર પાસે એક પેસેજ છે, પછી એક ઓપન સ્પેસ છે અને પછી એમની બિલ્ડિંગ ચાલુ થાય છે. એક ડાર્કનેસ છે અને પછી થોડુંક ઓપન સ્પેસ છે અને પછી બિલ્ડિંગ છે એમની. દેર વોઝ અ કેનોપી, જે પરનાળ કહીએ આપણે, પાણી માટે બનાવવામાં આવેલી. ઇટ વોઝ રોટન એન્ડ ઇટ વોઝ ડેમેજડ. તો એના કટાયેલા પરપોરેટેડ કોરુગેટેડ શીટ એના કંઈક એંગલ પવનથી જ કંઈક વળી ગયેલા હતા. સો હું એને જોતો હતો ને મને અચાનક એક ઇન્ટરેસ્ટિંગ ફોર્મ દેખાયું. તો બહુ એબ્સ્ટ્રેક્ટ ઇમેજ બનતી હતી. હું બીજે દિવસે પાછો ગયો. મેં કીધું હવે જોવું પડશે, કારણ કે હોલ નાઇટ મને એવું હતું કે ફોર્મ આઈડેન્ટિફાય નહોતું થયું પણ બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. સવારે ગયો તો મને કંઈ એમાં દેખાયું નહીં, પણ મને એટલું થયું કે મેટલને બેન્ડ કરીને કોઈક સરસ ફોર્મ કરી શકાય છે. અને બીજો આઈડિયા એવો હતો કે વી વોન્ટ ટુ મેક અ બર્ડ. અને ફર્સ્ટ સ્કેચ આ જ થયો, જે દેખાય છે એ જ. એના મેં બેન્ડિંગ ને બધા લાઇન ડ્રો કરીને આઈ વોઝ ફોર્મ કે હવે આ થશે. એ મોકઅપથી એક નાનું મોડેલ તૈયાર કર્યું એન્ડ ઇટ વોઝ અપ્રૂવડ એન્ડ ઇટ ઇઝ. આ એક એલિમેન્ટની યુનિકનેસ મેન્ટેન કરવા ધીસ વોઝ મેડ ઇન સ્ટેનલેસ સ્ટીલ એન્ડ મિરર પોલિશ, સો વી કેન હેવ રિફ્લેક્શન ઓફ ઓલ ધ બિલ્ડિંગ્સ એન્ડ પીપલ. બટ અધર ઇન્સ્ટોલેશન્સ આર મેડ ઇન બ્રાસ. ઇન્સ્ટોલેશનમાં બહુ બધી નાની નાની વસ્તુઓ હોય છે જે પ્રાઇસ પર બી ઇફેક્ટ કરે છે, બટ એની સાથે સાથે લુક અને ડ્યુરેબિલિટી પર બી અસર કરે. ક્લાયન્ટની સાથે ખાલી એક જ વસ્તુનું કન્સર્ન હોય, બજેટ. બાકી ફ્રીડમ તો યુ કેન ક્રિએટ યોર ઓન. અને આ ક્લાયન્ટ માટે ધીસ ઇઝ ધ મોસ્ટ એડવાન્ટેજ ટુ અસ. ક્લાયન્ટ બહુ જલ્દી પચાવી લીધું એ વસ્તુ કે ભાઈ આ વસ્તુ લાંબી બી ચાલશે અને સારી બી લાગશે. કોઈ સ્પેસ બનાવી હોય અને એમાં જ્યારે એને અનુરૂપ આ ડિઝાઇન થઈને મૂક્યું હોય, ઇટ એડ્સ લોટ ઓફ વેલ્યુ અને તમને એક લાઈફ એડ થઈ હોય ને તેવી ફીલ આવે છે. બ્રાસના અમુક જે બર્ડ્સ છે એની ક્રેડિટ અગેન મિસ્ટર રોહિત ઝવેરીને જાય છે. સો હી હેઝ મેડ સમ સ્કેચીસ ફોર અવર અધર પ્રોજેક્ટ. તો એ સ્કેચીસને વિથ હિઝ પરમિશન વી હેવ યુઝડ ઇટ, એડપ્ટેડ ઇટ. અને થોડા ઘણા અમે અંદર સારસ ક્રેન કપલ છે એ બધા અમે અંદર અલગથી એડ કર્યા. ફિશ ને એ બધું છે એ કાસ્ટિંગથી કર્યું છે. જ્યારે કોઈ પણ વિઝિટર પ્રોજેક્ટ જોવા આવે છે ને, એને આમ ખબર નથી પડતી કે શું ગમે છે, કેમ એની લીધે થયું. એક ઇમ્પેક્ટ આખી ડેવલપ થઈ છે. આવી જગ્યાએ નેચરલ એલિમેન્ટ જ હોઈ શકે. અહીંયા હું કોઈ એબ્સ્ટ્રેક્ટ ફોર્મ મૂકું તો ઇટ વોન્ટ ગો કદાચ. તો ઇટ વિલ કોમ્પ્લિમેન્ટ વિથ અધર લેન્ડસ્કેપ ઓલ્સો. જેટલા બી ઇન્સ્ટોલેશન્સ છે એ બધા એ સ્પેસને અનુરૂપ ડિઝાઇન થયા છે, નહીં કે કોઈ રેડીમેડ વસ્તુ મૂકી દીધી હોય. સો એ લોકો ઇઝીલી કનેક્ટ કરી શકે, એ આર્ટ એન્જોય પણ કરી શકે અને એ સમજી શકે. આર્ટવર્ક એન્ડ દેટ ધ ફોર્મ છે એનું જે ડિઝાઇન છે ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, નોટ વેરી રિયલિસ્ટિક. સો દેટ વે વી હેવ શોન અવર ક્રાફ્ટ ઓલ્સો. તો વેન યુ લુક એટ ધી આખો કેનાલ રોડ છે, આઈ થિંક સુરતને પણ ગુજરાત લેવલે એકદમ સારામાં સારો રોડ ડેવલપ થયો છે. તો એ રોડ ઉપર શું એક્ટિવિટીઝ થાય છે, રાઈટ? ત્યાં વોકવેઝ છે આટલા સારા, આટલો વચ્ચે આખું ડેવલપમેન્ટ છે, તો લોકો કેવી રીતે એને યુઝ કરે છે. અપાર્ટ ફ્રોમ દેટ આપણી સોસાયટીની અંદરનું જે લેન્ડસ્કેપ છે ત્યાં લોકો શું એક્ટિવિટીઝ કરી શકે, એને કેવી રીતે યુઝ કરી શકે, તો એનું જ ગ્રાફિકલ ફોર્મેટ એ વોલ ઉપર લીધું છે. ફોર બાઉન્ડ્રી વોલ એકચ્યુઅલી આર્કિટેક્ટ અપૂર્વ સાથે અમારું ઇન્ટરેક્શન થયેલું યુટોપિયામાંથી. હી હેડ ડિસાઇડેડ દેટ વી વોટ એવર વિલ મેક વી
make some punctures, so it will see through kind of things, and you make a story in that punctured wall. આ એક પ્રોજેક્ટ અમારે એવો લાઈવ પ્રોજેક્ટ બનાવવો હતો કે જ્યાં લોકો રહે તો પોતાનું ઘર છે એવું ફિલિંગ આવે. એટલે એને લઈને ખૂબ મોટી એક ડિફરન્સ આવી જતો હોય છે કે જે યુઝ્યુઅલ બીજા પ્રોજેક્ટ્સ હોય ને આ પ્રોજેક્ટમાં જે એમને ફીલ આવે છે ને તે એટલે અલગ આવે છે. આ આર્ટનો એક ઇમ્પેક્ટ છે એની.